નમસ્કાર ખેડૂત મિત્રો, હું મેહુલ રામાણી સંકલ્પ એગ્રો સેન્ટર જસદણ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખાસ આજે આપણે મગફળીના ફિલ્ડમાં છીએ. અત્યારે મગફળીમાં બે મેજર પ્રશ્ન છે. એક છે ઈયળોનો ઉપદ્રવ, એટલે કે ખૂબ હેવી એટેક ઈયળોનો અત્યારે મગફળીમાં છે. અને બીજો પ્રશ્ન છે મગફળીના છોડ ઊભે સુકાઈ જાય છે. તો પહેલાં આપણે ઈયળોના ઉપદ્રવની વાત કરીએ તો ઘણાએ એક કે બે સ્પ્રે મારી દીધા છે, છતાં પણ ઈયળોનો ઉપદ્રવ ખૂબ વધુ છે. આ રીતે પાંદડા સાવ ઈયળું ખાઈ ગઈ છે. તેમાં ખાસ કરીને કોન્ટેક અને સિસ્ટેમિક બંને દવા એકસાથે આવે અથવા બંને દવા મિક્સ કરીને સારો ઘાટો એવો સ્પ્રે કરો, જેથી કરીને સારામાં સારું રિઝલ્ટ મળે. અને બીજો પ્રશ્ન છે છોડવા ઊભા સુકાય છે. તેમાં ખાસ કરીને કાળી ફૂગનો પ્રશ્ન વધુ જોવા મળે છે. આ છે કાળી ફૂગથી છોડ સુકાય છે. તેને આપણે ઉપાડીને જોઈએ તો મૂળ સાવ કોહવાઈ ગયું છે અને મૂળમાં સડો બેસી ગયો છે. આ એક એસ્પરજિલસ નાઇજર નામની ફૂગના કારણે થાય છે. તેના માટે અત્યારે જે જમીનમાં ભેજનું પ્રમાણ છે તેમાં ખાસ કરીને બેક્ટેરિયાનો ઉપયોગ કરો. અને જો ભેજનું પ્રમાણ ઓછું થઈ ગયું હોય તો ડ્રેન્ચિંગ કરો ફૂગનાશકનો, અથવા ઘાટો કરીને સ્પ્રે કરો, જેથી કરીને જે આ છોડ આખા સુકાઈ જાય છે તેમાં આપણને સારામાં સારું રિઝલ્ટ મળે અને વધારે નુકસાન આગળ ન વધે. ખૂબ ખૂબ આભાર મિત્રો.